મિત્રો ઘણા બધા એવા ચાહકોનો સવાલ હતો કે ગુજરાતના અંદર એવી કઈ ફિલ્મ છે કે જેણે વધારે કલેક્શન કર્યું હોય, એટલે કે વધારે કમાણી કરી હોય. અને હા મિત્રો, ઘણા એવા ચાહકો છે કે જે લાલો કરીને એક ટ્રેન્ડમાં ચાલતી મૂવી, એવા લોકોના મનમાં એવો સવાલ છે કે તે ફિલ્મે વધારે કલેક્શન કર્યું છે. પણ મિત્રો એવું નથી. એવી ઘણી બધી ફિલ્મો, જે જૂની ફિલ્મો છે, તેમને સારી એવી કમાણી પણ કરી હોય. તો મિત્રો આજે આપણે આ વિડીયોના અંદર સ્ટેપ બાય સ્ટેપ જાણીશું કે કઈ એવી ફિલ્મ છે કે જે તેનાથી વધારે સારી કમાણી કરી હોય. તો વિડીયો એન્ડ સુધી જોવા વિનંતી છે. ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો પહેલા આપણે વાત કરીએ ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરના ફિલ્મ વિશે. તો મિત્રો અત્યારે ઉપલબ્ધ જાહેર માહિતી મુજબ વિક્રમ ઠાકોરની ફિલ્મમાં કઈ ફિલ્મ સૌથી વધારે કમાણી કરી છે તે અંગે કયા ફિલ્મે સૌથી મોટી બોક્સ ઓફિસર રેકોર્ડ બનાવ્યા છે તેનો સચોટ સરવાળો રજૂ કરેલો નથી, કારણ કે તે મોટાતર ગુજરાતી ફિલ્મની બોક્સ ઓફિસ કમાણીનો વિગતવાર ડેટા પબ્લિક ડોમમાં ઉપલબ્ધ નથી. પણ આપણે તેના વિશે જે માહિતી મળે છે તેના વિશે હું તમને પણ જણાવીશ કે કઈ ફિલ્મ એવી હતી કે જે તેમણે વધારે કમાણી કરી હોય. વિક્રમ ઠાકોર ગુજરાતી ખૂબ જ સફળ લોકપ્રિય અભિનેતા છે. તેમની ઘણી ફિલ્મો સ્થાનિક બજારમાં સારી રીતે ચાલી છે. તેમની કેટલીક ફિલ્મો જેમ કે પાટણથી પાકિસ્તાન અને રાશિયા તારી રાધા રોકાણી રનમાં સામાન્ય રીતે હિટ રહી છે. પાટણથી પાકિસ્તાન ખાસ કરીને 2013માં બ્લોકબસ્ટર બની હતી. આ ફિલ્મ લોકપ્રિય માહિતી તરીકે ઓળખાય છે. વિક્રમ ઠાકોરની 2 થી 3 ફિલ્મને આપણે વાત કરી લઈએ. વિક્રમ ઠાકોરના ફિલ્મની વાત કરીએ તો વિક્રમ ઠાકોરનું ફિલ્મ હતું પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. 2007માં તે આવ્યું હતું. તે અંદાજિત કલેક્શન વાત કરીએ તો 6 કરોડથી 8 કરોડ તેમણે કર્યા હતા. ત્યાર પછી વિક્રમ ઠાકોરની ફિલ્મ હતું એકવાર પીને મળવા આવજો. તે 2006માં રિલીઝ થયું હતું. તેની અંદાજિત કલેક્શનની વાત કરીએ તો 5 કરોડથી 6 કરોડ હતા. ત્યાર પછી અન્ય બીજી ઘણી ગુજરાતી ફિલ્મો છે તેના વિશે આપણે વાત કરીએ તો તેમાં એક ફિલ્મ આવી હતી છેલ્લો દિવસ 16 નવેમ્બર 2018માં. તેની અંદાજિત કલેક્શનની વાત કરીએ તો 25 કરોડથી 30 કરોડ રૂપિયા છે. ત્યાર પછી એક બીજી ફિલ્મ આવી છે રેવા 6 ઓક્ટોબર 2018માં. તે 22 કરોડથી 25 કરોડ કમાણી કરી ચૂકી છે. ત્યાર પછી એલારો કરીને એક ફિલ્મ આવી હતી 8 નવેમ્બર 2019માં. તેમની કમાણીની વાત કરીએ તો 20 કરોડથી 22 કરોડ રૂપિયા છે. ત્યાર પછી ગુજરાતી ફિલ્મ આવતી છેલ્લો શો 15 ઓક્ટોબર 2021. તેની કમાણીની વાત કરીએ 15 કરોડથી 18 કરોડ રૂપિયા છે. તો મિત્રો ત્યાર પછી આપણે વાત કરીએ તો મિત્રો હમણાં એક ફિલ્મ આવી છે લાલો શ્રી કૃષ્ણ સદા સાહતે. એ ફિલ્મ આખા ગુજરાતમાં ધૂમ મચાવી છે. ઘણી બધી ટ્રેન્ડમાં ચાલી હતી. તો મિત્રો તેના જે કમાણીની વાત કરીએ તો 117 કરોડ પ્લસ કમાણી કરી લીધી છે. તો મિત્રો આમ ગણવા જઈએ તો આ ફિલ્મે ઘણી બધી કમાણી કરી છે. તો મિત્રો તમારું શું કહેવું છે જરૂરથી મને આ વિડીયોના અંદર કમેન્ટ કરીને જણાવજો. વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરી આગળ શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.